થ્રી ઇડિયટ ફિલ્મમાં ચતુરે ધનનું સ્તન કરી નાખ્યું, એમાં બહુ મોટો ગોટાળો થઈ ગયેલો. પણ એમાં ચતુરે ખોટું શું કીધું છે? બાંડિયું પહેરીને ફરતા તમારા કાકા, મામા, માસા કે ફુવાને બારીકાઈથી જોજો. કોકને છાતીમાં બાયુ જેવડા સ્તન હિલોડા લેતા હશે. અસલમાં પુરુષોના સ્તન વધવા એ કાંઈ આપ ફાટી પડે એવી બીમારી નથી, પણ પુરુષોનો છાતીનો ભાગ બાયુની છાતી જેવો થઈ જતા શરમ અને સંકોચનું કારણ બને છે, જે માનસિક રોગ નોતરે છે. આવા પુરુષો બિચારા બ્રા પહેરી નથી શકતા ને પોતાની પીડા બીજાને કહી નથી શકતા. જુવાનિયાઓ પણ આમાં બાકાત નથી. સ્તનની સાઈઝ મોટી થઈ જતા નિશાળ કે કોલેજમાં એનું નામ પ્રવીણ મોટી છાતીવાળો પડી જાય છે. તમે કહેશો કાકા એ બધી વાત જવા દો, આ સમસ્યાનો કોઈ ઉકેલ છે ખરો? હા, બિલકુલ છે. હોર્મોન હલબલી જવાથી કિશોર અવસ્થામાં છાતી વધી જવાની સમસ્યાની શરૂઆત થાય છે. તમને આ સમસ્યા છે કે નહીં ચેક કેવી રીતે કરશો? ચેસ્ટ ઉપર 3 આંગળી સીધી મૂકીને દબાવો તો ગાંઠ જેવું ફીલ થાય, વધુ દબાવવાથી દુખાવો થાય, અને ગોળ ફેરવો તો મગફળીના દાણા જેવું ફીલ થાય. તો સમજી લેજો કે આ સમસ્યાએ દસ્તક દઈ દીધી છે. પણ મૂંઝાશો નહીં, માખણમાંથી વાળ કાઢો એટલી સહેલી રીતે તેને દૂર કરી શકાય છે. કોઈ કાપકૂપ કે પાટાપિંડી કરાવવી પડતી નથી. પણ આ કામ કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જન સિવાય કોઈ ન કરી શકે. શું તમારે ઘરે બેઠા ને વિનામૂલ્યે જાણવું છે કે તમને આ સમસ્યા છે કે નહીં? તો સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર ફોટો મોકલી આપો. 3D સોફ્ટવેરના આધારે 24 કલાકમાં કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જન તમને જણાવી દેશે કે તમને આ સમસ્યા છે કે નહીં. ભાઈ, રોગ અને દુશ્મનને ઉગતો ડામવો સારો. નમસ્કાર.